दोस्तों આજના જમાનામાં હરેક મનકને જીવનમાં દુઃખ હે એટલે હરેક આદમીને એકાદું સપનું બાકી રહી જાય. હરેક આદમીના જીવનમાં દુઃખ તે હે માર પેલો પૂરું નહીં થાજ્યું, પેલો કે માર પેલો પૂરું નહીં થાજ્યું. તો આણામાં હું એક તમને કહાની સંભળાવવા માંગુ કે એક દાડો મંદિરના જે પગથિયામાં જે પાણો હતો સીડી એ પાણો ભગવાનના મંદિરમાં જે મૂર્તિ બનેલી તે આણાને કહેવા માંડજો કે પાણો તો તું હે અને પાણો તો હું બી હું. फिर भी हाज हवार तारी मन का आरती उतारे, तार माता फूलो चढ़ावे, तने भोग चढ़ावे અને માર માતા મન का સંપલ ઉતારી છે એનો કારણ હું તણીદણ ભગવાનની જે માં મંદિર પાણાની મૂર્તિ હતી પાણો બોલવા માંડજો કે દેખ તારામાં મારામાં ઘણો ફરક હે. સીડી જે પાણો હતો સંપલ ઉતારે એ કહેવા માંડજો કે મારામાં તારામાં શું ફરક હે. તણીદણ જે મંદિરનો જે પાણો હતો એ કહેવા માંડજો કે દેખ જણીદણ હુતાર તને ગળવા આપજો તો પેલો ટાકલો વાજો તો તું તૂટી ગયો. તને આજે મંદિરની સીડી બનાવી દીધી તો આજે તાર માતા મન કા સંપલ ઉતારી છે ને અમારા માતા હુતારે હજારો ઘા કીધા, હજારો ટાકલા વાગ્યા પણ અમે નહીં તૂટા. આજે હાજ હવાર મન કા અમારા માતા આરતી ઉતારે, અમારો ભોગ ચડાવે, અમને પોગી લાગી. તો તમને બી એટલો જ કહેવા માંગો કે આ દુનિયામાં ગમે એવો દુઃખ પડી જાય, ગમે એવો ટાકલા પડી જાય તો તમે નહીં તૂટોગા. ત્યાં વાલા દાડા જગત તમારી આરતી ઉતારેગા, તમારી વાવા થાયગા ને જો તૂટી ગયા તો પછી સંપલ મેળવા તૈયાર હશે મન કા. એટલે કાટારો મજબૂત રહો, કળજુગ નો જમાનો હા ભાઈ ને આપણે થકી જોડાઈને રહો ફોલોમાં તે આપણે કણી પાછી મોટિવેશનલ વાતી શું કહેવાય એ બી કરતા રંગા. ઠીક છે બાબડોકરો વાળી વાતી તમને કોણી નહીં હાલે.